હિંમતનગરમાં બે અલગ બનાવના આરોપીઓને ઝડપી પાડતી જિલ્લા એલસીબી અને પોલીસ। રાજ્યમાં ચોરી થવાના બનાવો દિવસોને દિવસ વધતા જઈ રહ્યા છે અને લોકોની ઊંઘ હરામ થવા પામી છે। આવી રીતે ચોરી કરનાર ચોર ઝડપથી મળવા પણ મુશ્કેલ બનવા પામી છે અને જ્યારે ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા એની તપાસ કરવામાં આવતા આખરે તપાસ દરમિયાન ચોરો ઝડપાઈ જાય છે। આવી રીતે બે અલગ બનાવના ચોરો તપાસ દરમિયાન ઝડપાઈ ગયા હોવાથી એમની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પાટનગર એવા હિંમતનગર શહેરમાં બનેલ બે અલગ ચોરીના બનાવની તપાસ દરમિયાન ચોરો ઝડપાઈ ગયા હતા। જેમાં પ્રથમ બનાવમાં આ હિંમતનગર શહેરમાં ઘરફોડ ચોરી કરનાર ચોરોની છેલ્લા કેટલાય સમયથી હાહાકાર મચાવી દીધેલ હતો, જેની તપાસ આખરે જિલ્લા એલસીબીએ હાથ ધરવામાં આવતા શહેરના બાયપાસ રોડ પરથી ઘરફોડ ચોરીના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ₹6,72,500 કિંમતી ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા અને એમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા। જ્યારે આ શહેરના બીજા બનાવમાં શહેરની પાલિકાના બોર પરથી કેબલ વાયરની ચોરી થતી, જેની પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ નોંધેલ ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ₹10,000 કેબલ વાયર ચોરીનો ભેદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો અને જેમાં પોલીસ દ્વારા મોતીપુરા વિસ્તારમાંથી આ ઝડપાયેલા બે આરોપીઓની પાસેથી ₹1.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને શહેરની એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।